नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। જે કંઈ ઘટના ગઈકાલે ઘટી છે ને કોઈ પરિવારનો 15 વર્ષનો દીકરો ગયો છે, ખૂબ નિંદનીય અને દુઃખનીય છે. પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે. જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે. શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે. મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે. એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છીએ. પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું કાપવા માગતી નથી. જે કંઈ હશે એની સામે પૂરી એક્શન લેવામાં આવશે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે. અને જે સાચી માહિતી મળશે, હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા રહ્યો છું. અમે કોઈથી ભાગવા કે ડરવા માગતા નથી, જવા નથી માગતા. પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે. અમે પ્રજાની સાથે છીએ, એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું. હું સ્થળ પર હાજર નહોતો, પરંતુ એના વિડીયો મેં માગ્યા છે. મળશે તો એની પોલીસ ખાતામાં અને શિક્ષણ વિભાગમાં બંને રજૂઆત કરીશું કે કેમ આવું ઘટ્યું. એવિડન્સ જોડે તમે ચિંતા ના કરો. એવિડન્સ જોડે કોઈ છેડતી નથી થઈ. પોલીસ પાસે પૂરતા એવિડન્સ છે. એ અમારી એમની સાથે ચર્ચા થઈ છે. એવિડન્સ પૂરતા મળી ગયા છે. તમે એની ચિંતા આ કોઈ સમાજ કે કોઈ વસ્તુએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે. પરંતુ એવું માનું છું કે આવી કોઈપણ જાતની પ્રક્રિયા કોઈપણ પ્રકારની કોઈપણ સમાજનો દીકરો હશે અથવા દીકરી હશે એ અમે ચલાવવા માગતા નથી. પૂરતો પ્રયત્ન કરીશું. છેલ્લા મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવ્યો છું અને હું રાતે ગયો છું. અમે કોઈ આમાં કોમ્પ્રોમાઇઝ કરવા માગતા નથી. ઓકે.
7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયેલો. સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો, જેથી એને મરણ ગયેલો છે. અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે. અને એ છોકરો જુવેનાઇલ છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે, એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે. અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે. કારણ શું સામે આવ્યું? કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ છે. વિરુદ્ધમાં કાર્યવાહી કરે. આ લોકોની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિક્શન કર્યું. વિરોધ માટે આવ્યા ત્યારે પોલીસ પણ ન હતી અને જેના કારણે જ આ ટોળું છે તે કાબૂમાં ન રહ્યું અને સ્થાનિક પોલીસના માણસો તો જે અહીંયા હતા જ બરાબર, પણ ટોળું મોટું થઈ ગયું બરાબર, એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને અત્યારે સિનિયર અધિકારીઓ સાથે તમામ એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં અને આચાર્ય વિરુદ્ધમાં બોલાવો. मैं अहमदाबाद टेक्सटाइल एसोसिएशन का प्रेसिडेंट हूँ, अमित खेमानी। हमारा विरोध ये है जो हमारे सिंधी समाज के साथ घटना हुई है वो किसी के साथ ना होए, उसके लिए आए हैं हमें। क्या मांगे आपने? हमारी मांग ये है कि उस बच्चे को इंसाफ मिले और पुलिस प्रशासन से यही है कि उस बच्चे को न्याय मिले। किस तरह का आपका रहेगा? हमारा विरोध पब्लिक के हिसाब से रहेगा कि यहाँ पे सब मांग रहे हैं कि उनको इंसाफ मिले। नमस्कार, मैं हूँ रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।